हेलो फ्रेंड्स, केम छो बधा। आज આપણે બીફની એવી રેસીપી બનાવવાના છીએ કે તમે પહેલાં કોઈ દિવસ જોઈ નહીં હોય, ચાખી નહીં હોય અને બનાવી નહીં હોય। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। ઘી રોસ્ટ બીફ મસાલા માટે આપણે 1 કિલો બોનલેસ બીફ સુપરમાર્કેટમાંથી લીધું છે। આપણે એને મોટા મોટા પીસમાં કટ કરી લઈએ। ની ઉપરની ચરબીને આપણે રિમૂવ કરી દઈએ। बीफ ने मोटा मोटा पीस में सरस कट कर दीधुं छे। आपणे एने घी में सरस रोस्ट करी दईए। मीडियम गैस पर एक पान में 2 चमची घी लईए। घी थोड़ू गरम थाय एटले आपणे जे बीफ ने कट कर्युं हतुं ए लईए। એને સરસ ફેરવી લઈએ કે જેથી આપણું બીફ નીચે ચોંટે નહીં। क्वार्टर चमची मीठું, अर्धी चमची काळा मरीनो पाउडर, बीफ ने बीजी बाजुथी फेरवीने पण आपणे सरस शेकी लईए। ढांकी दईने 10 मिनिट सुधी मीडियम गैस पर रोस्ट थवा दईए। बीफ ज्यारे रोस्ट थई रह्युं छे त्यारे आपणे आदु लसण अने मरचानी सरस पेस्ट बनावी दईए। 5 થી 6 मोटी मोटी कड़ीओ लसणनी, 1 मोटो चमचो आदु, 3 लीला मरचा ने 1 मुठ्ठी भरी अने लीला धाणानी दांडीओ। एमां थोड़ुं पाणी एड करीए। बंद करी एनी सरस आपणे पेस्ट बनावी दईए। पेस्ट रेडी छे। 1 किलो बीफनी सामे आपणे अहींया आगळ 500 ग्राम जेटली ओनियन लीधी छे एने सरस पील करी दईए अने हेन्ड चॉपर में चॉप करी दईए। थोड़ी थोड़ी करी अने एने चॉप करी लईए। एज प्रमाणे 6 मीडियम साइज टामेटा ने पण आपणे हेन्ड चॉपर में चॉप करी दईए। अपनी टमाटोनी सरस थिक पेस्ट रेडी छे। 10 मिनिट थई गई छे। आपणे एने ओपन करीए। તમે જોઈ શકો છો કે બીફના પીસીસ સરસ રોસ્ટ થઈ ગયા છે।
એનો કલર પણ બહુ જ સરસ આવી રહ્યો છે. ગેસને બંધ કરી દઈએ અને બીફ રોસ્ટ માટેની ગ્રેવીને રેડી કરીએ. મીડિયમ ગેસ ઉપર અડધો કપ કુકિંગ ઓઇલ. ઓઇલ થોડું ગરમ થાય એટલે 2 લાલ મરચાં, 1 તમાલપત્ર, અડધું કરીને અને 2 કાળી ઇલાયચી. આખા મસાલાને થોડા શેકી લઈએ. ઓનિયનને ચોપ કરી લીધી હતી એ લઈએ. અડધી ચમચી મીઠું. મીડિયમ ગેસ ઉપર એને સતત ફેરવતા રહીએ. ઓનિયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. આ સમયે આપણે જે લીલા ધાણા, આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી એ લઈએ. બધાને સરસ રીતે 2 મિનિટ માટે કૂક કરી લઈએ. એક ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. બધાને સરસ ફેરવી લઈએ. થોડું પાણી એડ કરીએ કે જેથી આપણો સૂકો મસાલો નીચે ચોંટે નહીં. ટામેટાની પ્યોરી બનાવી હતી એ લઈએ. અડધી ચમચી મીઠું. બધાને સરસ ફેરવી લઈએ. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ સુધી ટામેટાને ગ્રેવી સાથે કૂક થવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. ત્યારે આ સમયે આપણે જે બીફને રોસ્ટ કર્યું હતું એ લઈએ. ઢાંકી દઈને બીફને 15 મિનિટ્સ માટે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈએ. બીફ મસાલા માટેનો સરસ ગરમ મસાલો રેડી કરી દઈએ. 1 ચમચી સૂકા દાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી કાળા મરી, 10 થી 12 લવિંગ, 2 ફૂલ, 1 ઇંચ જેટલું તજનું લાકડું, 2 મોટી ઇલાયચી, 6 નાની ઇલાયચી, 1 મોટો ચમચો ભરીને સૂકું નારિયેળ. મીડિયમ ગેસ ઉપર બધાને સરસ રોસ્ટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે મસાલો સરસ શેકાવા આવ્યો છે. બહુ સરસ ખુશ્બુ પણ આવી રહી છે. બધા આખા મસાલા સરસ શેકાઈ ગયા છે. ગેસને બંધ કરી દઈએ અને આ સૂકા મસાલાને ઠંડુ થવા દઈએ. સૂકો મસાલો બધો સરસ ઠંડો થઈ ગયો છે. એનો પાવડર બનાવી દઈએ. આપણો ગરમ મસાલો રેડી છે. ફિફ્ટીન મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે બીફ મસાલાનો સરસ કલર આવી રહ્યો છે. આ સમયે તમે તમાલપત્રને કાઢી શકો છો. અહીંયા હું અડધી ચમચી મીઠું એડ કરું છું. 1.5 ચમચી ગરમ મસાલો આપણે જે ગ્રાઇન્ડ કર્યો હતો એ, 1 ચમચી કસૂરી મેથી ક્રશ કરીને બધાને સરસ ફેરવી દઈએ. બંધ કરી બીજી 15 મિનિટ્સ એકદમ ધીમા તાપે. 15 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણું બીફ મસાલા બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. ચાલો આપણે જોઈએ કે બીફ કૂક થયું છે કે નહીં. બીફ પણ સરસ કૂક થવા આવ્યું છે. આપણું કોઈ પણ સબ્જી લીલા ધાણા વગર અધૂરું છે, એટલે મુઠ્ઠી ભરી અને લીલા ધાણા બધાને છેલ્લી વખત આપણે ફેરવી દઈએ.
તો આ છે આપણું ઘી રોસ્ટ બીફ મસાલા. ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. તો આ છે આપણું બીફ રોસ્ટ મસાલા. તમે જોઈ શકો છો કે આપણું બીફ સરસ કૂક થઈ ગયું છે. બહુ જ સરસ. ઘી રોસ્ટ બીફ મસાલા ફેન્ટાસ્ટિક નંબર 1. જો તમે આ રીતનું બીફ ના બનાવ્યું હોય તો બનાવજો. ચોક્કસપણે તમારા ઘરના ખુશ થશે, આંગળા ચાટી જશે, તમારી વાહ થશે અને તમે વારે ઘડીએ બનાવશો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ પ્રિસલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. And we see you with another video. Thank you. Bye.